આજે 5મી સપ્ટેમ્બર 2025 શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. સુખ સાગર હરિવર સંગે સુખ માણજો, અતિ ઘણી મેર કરી શ્રી મહારાજ જો. તન અભિમાન તજે પૂર્ણ સુખ પામીએ, શામળિયા સંગાથે. મુક્તાનંદ સ્વામીના ચોથા પદની આ છેલ્લી પંક્તિ. તન અભિમાન તજે પૂર્ણ સુખ પામીએ. પૂર્ણ શબ્દનો બે અર્થ કરી શકાય. એટલે પૂર્ણ એટલે 100%, એમાં કંઈ જ બાકી નહીં. અને બીજો અર્થ થાય પૂર્ણ એટલે પરબ્રહ્મ પરમાત્મા એ 100% સંપૂર્ણ છે. જીવ પ્રાણી માત્રમાં કંઈક ને કંઈક ઓછા વધતા પ્રમાણમાં અધૂરપ છે, ખામી છે. આપણે ખાબોચિયા જેવા છીએ, ઝરણા જેવા છીએ, નદી જેવા છીએ, કૂવા જેવા છીએ, ભાડિયા કૂવા જેવા છીએ, વાવ જેવા છીએ. જ્યારે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ સમુદ્ર જેવા ગૂઢ, ગહન અને 100% સંપૂર્ણ છે. એ ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના સુખને પ્રાપ્ત કરવું હોય તો દેહાભિમાનનો ત્યાગ કરવો પડે. દેહાભિમાનનો ત્યાગ કરવો એનો અર્થ એ થાય ભગવાનમાં જોડાવવું પડે. ભગવાનમાં જોડાઈ ક્યારે શકાય? એમાં આપણા મન, ઇન્દ્રિયો, અંતઃકરણની વૃત્તિ સંલગ્ન ક્યારે થાય? જ્યારે પરમાત્માનો 100% આપણને જેમ છે તેમ મહિમા સમજાય ત્યારે. મહિમા ન સમજાય ત્યાં સુધી આપણને ભગવાનમાં કે સંતમાં 100% હેત થતું નથી. તન અભિમાન તજે પૂર્ણ સુખ પામીએ, શામળિયા સંગાથે વાદે પ્રીત જો. ભગવાનની સાથે આપણી પ્રીતિ પણ સાચી 100% ક્યારે થાય? મહારાજે વચનામૃતમાં કહ્યું, કોડી કરતાં બદામમાં વધારે માલ છે, ને બદામ કરતાં રૂપિયામાં વધારે માલ છે, ને રૂપિયા કરતાં સોના મોહરમાં વધારે માલ છે. એમ જ્યારે આપણને પોતાને 100% સત્યતાનું જ્ઞાન થાય, મહિમા સમજાય કે પ્રકૃતિ પુરુષથી પર એવા બ્રહ્મ અને પરબ્રહ્મ તત્વ છે, કદી માયાને, સ્વભાવને, પ્રકૃતિને, કાળને, કર્મને આધીન થયા નથી. અને એના શરણમાં જે કોઈ આવે તે કાળ, કર્મ, માયાથી મુક્ત થઈ જાય એવા પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણનો મહિમા છે. એવું સમજાયા પછી એની સાથે આપણને પ્રીતિ થાય. આપણી સામે કોડી, બદામ, રૂપિયો અને સોનામૂર મૂકવામાં આવે અને કહેવામાં પણ આવે કે તમારે આમાંથી જે કંઈ જોઈતું હોય તે લઈ લો. એમાંથી એક જ વસ્તુ લેવાની છે. તો એ વખતે આપણે 10 મિનિટ વિચાર કરવા ન રહીએ, કોઈને પૂછવા ન જઈએ આ ચારમાંથી મારે શું લેવું.
કારણ કે આપણી પાસે સમ્યકતયા જ્ઞાન છે કે ચારમાં વધારેમાં વધારે કિંમતી કોઈ વસ્તુ હોય તો સોનામોર છે. સીધો આપણો હાથ સોનામોર ઉપર પડે એમ ભગવાનમાં હેત પ્રેમ ક્યારે થાય, એની લગ્ની ક્યારે લાગે, એને રાજી કરવાનો સંકલ્પ ક્યારે જાગે કે જ્યારે આપણને અનંત અનંત તત્વો છે. તત્વોની અંદર જળ ચૈતન્ય તત્વોની અંદર વિશેષ તત્વ જે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે એનો જો મહિમા આપણને સમજાયો હોય તો પછી સહેજે સહેજે ભજન થાય, ભક્તિ થાય, સેવા થાય, સત્સંગ થાય, સ્મરણ થાય, તમામ સાધનાઓ થઈ શકે અને લગન લાગી જાય. જેવી રીતે લોકોને અમેરિકા જવાની લગન લાગે, ડૉક્ટર થવાની લગન લાગે, ભણવાની લગન લાગે, એમ આપણને પોતાને ભગવાનને રાજી કરવાની, ભગવાનને મેળવવાની, ભગવાનની માળાના મણકામાં આપણો નંબર લાગે એવા ભક્ત થવાની લગન લાગી જાય જો મહિમા સમજાય તો. તન અભિમાન તજે પૂર્ણ સુખ પામીએ. 100% સુખ જે વર્તમાન સમયમાં ત્યાગોર સ્વામી, કોઠારી સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, વિવેક સાગર સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી વગેરે સંતો પ્રગટનું સુખ લઈ રહ્યા છે, એવી પ્રકારના સુખનો આપણને અનુભવ થાય ક્યારે? મહિમા સમજીએ ત્યારે. અને મહિમા સમજાય તો આપણો દેહભાવ ટળે પણ ખરો અને દેહ તરફ વૃત્તિ જાય પણ નહીં. આપણે સમજાય કે દેહના સુખ કરતાં પણ આત્માનું સુખ અધિક છે. અને આત્માને સુખ ક્યારે મળે? જ્યારે પરમાત્માનું ભજન કરે ત્યારે, પરમાત્મામાં પ્રીતિ કરે ત્યારે, પરમાત્માની આજ્ઞા પાળે ત્યારે, પરમાત્મામય બની જાય ત્યારે. આપણને સુખ સત્સંગમાં આવે તો છે, પણ ભેળસેળિયું સુખ આવે છે. અત્યારે ભેળસેળનો જમાનો છે. દૂધમાં પાણી ઉમેરવામાં આવે ને લોટ હોય, ગોળ હોય, ઘી હોય, બધી વસ્તુમાં ભેળસેળ છે. એમ આધ્યાત્મિક માર્ગની અંદર આપણને ભગવાનનું સુખ 0.00001% આવે અને બાકીનું 99% સુખ આપણને દેહનું આવે છે, વિષયનું આવે છે, ખાધા પીધાની સામગ્રીનું આવે છે, સત્તાનું આવે છે, માનપાનનું આવે છે. એ સુખ સાચું નથી. ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો યાદ કરીએ કે જેટલું કંઈ માયામય સુખ છે તે દુઃખ વિનાનું હોય નહીં. એમાં અઢળક દુઃખ રહેલું છે, અશાંતિ ઉપાધિ રહેલા છે. એ આપણને સમજાયું નથી. ભગવાનના સુખમાં અને સંસારના સુખમાં જમીન આસમાનનો તફાવત છે એવો ભેદ આપણને જણાયો નથી. એટલા માટે આપણા માટે ગોળ ખોળ બધું સરખું લાગે. દેહભાવને ત્યાગ કરીને, આત્માનો વિચાર કરીને, પરમાત્માના મહિમાનો વિચાર કરીને એમાં આપણે જોડાઈએ, એમાં હેત કરીએ અને એમની રસ, રુચિ, અભિપ્રાય અને સિદ્ધાંત પ્રમાણે આપણે આગળ એ દિશામાં કદમ માંડીએ તો પછી આપણને 24 કલાક યોગી બાપા, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી મહારાજની માફક સુખના દરિયામાં હિલોળા લેતા હોય એવો અનુભવ થાય. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.